આજે આપણી વચ્ચે જય દલિયાન ગૌશાળા કાંઠોડ ના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ આવેલા છે. તે શાસ્ત્રીજીનું ગાય માતાની મૂર્તિ અને સારું રહીને સન્માન કરવા માંગે છે. હું જેના નામ બોલું એ ફટાફટ સ્ટેજ ઉપર આવી જજો. સમય ઓછો છે આપણી જોડે. ભરતભાઈ ઠક્કર ટ્રસ્ટી દલિયાન ગૌશાળાના, બિયાદરભાઈ આચાર્ય, અશોકભાઈ કોટક, દયાભાઈ જુગમપુત્રા, હરેશભાઈ સોનગેલા, તારાચંદભાઈ લાલક, લિયાદરભાઈ ગટ્ટા, ભાવેશભાઈ જુગમપુત્રા, પિયુષભાઈ ગટ્ટા, કાંતિલાલભાઈ કતીરા, સુભાષભાઈ જુગમપુત્રા કોટડાવાળા, જગદીશભાઈ પૂજારા, નરેશભાઈ ઉડેચા, રમેશભાઈ કોટક, લિયાદરભાઈ ગટ્ટા અને દશરથભાઈ મલેટિયા. આ બધાએ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાઓ. જગદીશભાઈ પૂજારા મામા મારા એ પણ આવશે. બધા જલ્દીથી આવજો. અને મહેશભાઈ ઉડેચા પણ સાથે જોડાશે. નારાયણભાઈ જુગમપુત્રા બાપુને ગાય માતાની મૂર્તિ આપીને અને સારું રહીને સન્માન કરશે. જ્યારે સન્માન કરતા હોય ત્યારે આપણે ગૌ માતાની જય બોલાવશું. બધા હાથ ઊંચા કરીને ગૌ માતાની જય બોલાવજો. बोलो गौ माता की, 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 गौ माता की. बोलो गौ माता की, गौ माता की, गौ माता की, गौ माता की. बोलो गौ माता की, गौ माता की, गौ माता की, गौ माता की. खूब खूब आभार दलियान गौशाळाના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ. ખાસ એક બીજી જાહેરાત કરવાની છે કે આવતીકાલે સવારે 8 થી 9 શાસ્ત્રીજી દલિયાન ગૌશાળાની મુલાકાત લેવાના છે. તો આપણા જ્ઞાતિજનોમાંથી જેમને પણ સાથે જોડાવવું હોય સવારે 8 થી 9 એ દલિયાન ગૌશાળા આવી શકે છે. અને ત્યાં અલ્પાહારની વ્યવસ્થા દલિયાન ગૌશાળાએ પણ કરેલી છે. દરેકને ભાવભર્યું આમંત્રણ છે. અને પછી એના પછી 9:15 થી 9:30 એટલે 15 મિનિટનો કાર્યક્રમ એમનો છે સવારનો. એ આપણે સિવિલ હોસ્પિટલમાં જે સુવર્ણવાળી જે બહેનો છે એમને આપણે 1 કિલો લાડુ આપીએ છીએ જે દલિયાન મિત્રો દ્વારા. ત્યાં પણ બાપુ 15 મિનિટ આવવાના છે ત્યાંનો કાર્યક્રમ જોવા માટે. તો ત્યાં પણ પધારવા દરેકને હાર્દિક આમંત્રણ છે. ખૂબ ખૂબ આભાર દલિયાન ગૌશાળાના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓનો. હવે આપણે કાલે સરસ રૂકમણી વિવાહનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ખૂબ ખુશીની વાત એ છે કે આપણે ટોટલ બે હાથ જોડે તાળી પાડીને 86 તોલા સોનું આપણને રૂકમણી વિવાહમાં આપણે દાનમાં મળ્યું છે. એમાં 80 તોલા સોનું આપણને મળ્યું છે, એ રોકડામાં મળ્યું છે. અને 6 તોલા સોનું જે આવ્યું છે એ આપણે જ્યારે ગૌશાળો ભરાયો ત્યારે એનોએ 6 તોલા સોનું આપણને ગિફ્ટ આપી છે ગૌશાળામાં. એ 6 જણાના નામો બોલી જાઉં: તન્વીબેન, શીતલબેન, વિપુલાબેન, કમળાબેન, ગાયત્રીબેન અને દીપાવલીબેન જુનાગઢવાળા. આ 6 બહેનોએ મળીને 6 તોલા સોનું ગિફ્ટ તરીકે આપણને આપી હતી. અને 80 તોલા સોનું આપણને જે મળ્યું છે એ આપણે સોમવારે આમ તો 101 તોલા સોનું કરવું છે. આપણે ઈચ્છા તો એવી છે 101 તોલા સોનું આપણે શાસ્ત્રીજી મહારાજને સોમવતી અમાસના દિવસે આપણે અર્પણ કરશું. એમને 80 તોલા થઈ ગયું છે, હજુ 21 તોલા બાકી છે. એટલે કોઈને પણ હજુ પણ કોઈ રહી ગયા કાલ ના આવ્યા હોય એમને પણ જો નોંધાવવાની ઈચ્છા હોય તો ડાયાબીન છે, મહિલા મંડળની બહેનો જોડે પણ નોંધાવી શકે છે. અને આપણે સોમવારે સોમવતી અમાસના દિવસે જ્યારે શાસ્ત્રીજીનો આપણે અર્પણ કરીશું ત્યારે 101 તોલા થશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ એક બીજી જાહેરાત કે આપણે રવિવારે આપણે જે કાર્યક્રમ છે સોમવારનો જે કાર્યક્રમ છે સવારે
બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ છે. આપણે લગભગ ટાર્ગેટ એવો છે કે 300 જેટલા બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાની આપણી ગણતરી છે. એના માટે આપણે દરેક બ્રાહ્મણને આપણે પાણીની બોટલ આપવાની છે, એટલે ગિફ્ટમાં આપવાની છે. 100 રૂપિયા વાળી છે અને 20 રૂપિયા વાળી છે. જેમને પણ પાણીની બોટલ લખાવી હોય એ અહીંયા ડાયાબીનો કોન્ટેક્ટ કરીને લખાવી શકે છે ગિફ્ટ આપવા માટે. 100 વાળીના 100 દાંતો થઈ ગયા છે ઓલરેડી. 20 વાળીના દાંતા બાકી છે. 200 એ બી જેમને લખાવા હોય લખાવી શકે છે, ડાયાબીનો કોન્ટેક્ટ કરી શકે છે. હજુ પણ જગ્યા છે લખાવવાની. એક આપણી બીજી જાહેરાત છે. આરતી માટે આપણે યજમાન નવે યજમાન આવી જશે. લિયાદરભાઈ આચાર્ય પરિવાર, નવીનભાઈ મજીઠિયા પરિવાર, ભાવેશભાઈ જુગલપુત્રા પરિવાર, જે 9 દિવસના યજમાન છે એમને નંબર વિનંતી કે આવીને એમના પિતરો જોડે ગોઠવાઈ જાઓ અને આપણે આરતીની શરૂઆત કરી રહ્યા છીએ. સોમવારનો જે કાર્યક્રમ છે એ આપણે બ્રહ્મ ભોજનની વાત થઈ ગઈ, અને જે આપણે રવિવારે એટલે કે આવતીકાલે સવારે જે આપણે પૂજનનો ટાઈમ હતો ને એ 8 થી 10 જ રાખ્યો છે. એટલે બધાને પૂજન માટે જે દાતાઓ આવતા હતા એમને 8 થી 10 વાગ્યા પછી પૂજન બંધ કરી દેવામાં આવશે, અને 10 વાગે આપણે સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ કરવામાં આવશે. ખુશીની વાત એ છે કે સત્યનારાયણ ભગવાનની કથાના દાતા આપણને આપણા 24 મહાજનના પ્રમુખ શ્રી લિયાદરભાઈ ધનજીભાઈ આચાર્ય પરિવાર તરફથી સત્યનારાયણ કથાના પોતે દાતા છે. ખૂબ એ ઉત્સાહી છે અને આપણને દર વખતે યોગદાન આપે છે. એમના માટે પણ તાળીઓ આપણે પાડીશું. અને જે આપણે સોમવારે સવારે જે વિષ્ણુ ભગવાનનો આપણે યજ્ઞ કરવાનું છે એના માટે આપણે 5 દાતા લેવાના છે. 5100 રૂપિયા એક દાતા હવનમાં બેસી શકશે આપણે યજ્ઞમાં. જેમને પણ લખાવો એ લખાવી શકે છે. અને જે 80 તોલા સોનું આવ્યું છે એ આપણે પારકા સમાજના ગ્રુપમાં મેસેજને મૂક્યો છે. 80 તોલા જે આવ્યું છે એ નામ આપણે આપી દીધા છે કલકત્તામાં, અને 24 માધ્યમનું પણ નામ આવી જશે. હવે આપણે આરતી શરૂ કરશું. Oh
कुमार सारम भुज मित्रहारम सदावसंतम हृदयादरिंदे भवानी सैकुंडमानि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय स्तनोहरि सर्व मंगल मांगल्ये श्री सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 शिव 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 हरे 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 दत्त 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 हरे 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 शिव 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 हरे 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 दत्त 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 हरे हरे। बोलिए भागवत भगवान की जय, लाल की जय, भगवान की जय, भगवान की जय, धर्म की जय हो, नाश हो, सद्भावना हो, कल्याण हो, गौ माता की जय हो, गंगे महारानी की जय हो, यमुना रानी की जय हो, गौ हत्या बंद हो, शंकराचार्य भगवान की जय हो, वेद नारायण भगवान की जय हो, व्यास नारायण भगवान की जय हो, सुखदेव जी महाराज की जय हो, भारत अखंड हो, नमः पार्वदेव रे हर हर महादेव हर। हे मारा रंग बिलार छोड़ सपने बोलिए द्वारिकाधीश की